મોરબીના ખેડૂત નેતા મહેશ રાજકોટિયાનું અલ્ટિમેટમ. ગુજરાતના જિલ્લા કલેક્ટરોએ ખેડૂતોને આપેલી નોટિસ રદ કરવાની માંગણી કરાઈ. 10 જૂન સુધીમાં ખેડૂતોને આપેલી નોટિસ રદ કરવામાં આવે. સંમતિ વિના ખેતરમાં જેસીબી ઉતારાશે તો ખુરશી હલી જશે તેવો ખેડૂત સંગઠનનો હુંકાર છે. 15 દિવસમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગણી કરાઈ છે. પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગાંધીનગર કૂચ કરવાની તૈયારી દર્શાવી છે. બજાર ભાવના 4 ગણા વળતર સાથે રોકડ ચૂકવણી એકસાથે આપવામાં આવે. 765 કેવી વીજ લાઇન વિવાદમાં મોરબીના ખેડૂતો અને વીજ કંપની હવે આમને સામને આવી ગયા છે. હું ગાંધીનગરના સાહેબોને એક સવાલ પૂછું છું, આ જમીન તમારા બાપની છે? અદાણી અંબાણી કે ખાનગી કંપનીઓના બાપની છે શું? જવાબ મળશે ના. આ જમીન અમારા દાદાના હાડકાથી બની છે, અમારા બાપના પસીનાથી સિંચાય છે, અમારા દીકરાના ભવિષ્યથી ખેડાય છે. આ માટી અમારી માં છે, માં. અને માની હરરાજી થતી નથી. સાંભળી લો, દિલ્હી ગુજરાતમાં બેઠેલી સરકાર ખેડૂતોની સહી વગર, ગ્રામસભાની મંજૂરી વગર જો 1 ઇંચ જમીન વીજ કંપનીઓના જેસીબીનું પૈડું ફરશે તો મારા મોરબી અને સમગ્ર ગુજરાતના ખેડૂતો લોકશાહીનું પૈડું તમારી ખુરશી પર ફેરવી દેશે. આ ધમકી નથી, આ લોકતંત્રનું વચન છે, વચન.